ઓલા ભાઈ લો ઓલા કોણ બંધ કરવા અહીંયા આવી ગયો આ વોલ માં આટો મરાય मेरे बच्चे मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है तो घमासान युद्ध થઈ ગયું છે હેલ લાવ્યો હેલો ગાઈસ હું છું આ ચેનલ નો હોસ્ટ તમારો દોસ્ત વેલકમ ટુ માય બ્લોગ સવારમાં ટકા લઈને આવી ગયા છે પાસોદરા વાળી બ્રાન્ચે કારણ કે દેવાનો તો થોડોક સામાન જો આ સામાન ગણે છે ડોનભાઈ નો ટકો કરવાનો બાકી છે ડોન તા ટકો કરવાનો છે કેમ આ વાળ હારા આવી દો કલરી મસ્ત તો બધા ગ્રુપમાં જો ટકા ટકા જ દેખાય છે બ્લોગમાં આવશે ને નકરું ટકું જ દેખાતું તો હવે અહીંથી અમારે જવાનું છે થોડું કામ છે તો બહાર સામાન દેવા આવ્યા હતા સામાન દઈ દીધો પછી બપોરનું શિરામણ આયા કરશું શિરામણ કરીને પછી થોડું કામકાજ પતાવીને પછી પાછા જવું વ્રત ચોક અને આ આઈ થિંક સાંજે નહીં પણ જતીનભાઈને આજથી એડમિટ કર્યા છે એટલે રાતે ત્યાં જ આવવાનું થશે હોસ્પિટલે એ ભાઈને ટ્રાયફોટ આવ્યો છે એટલે એ ભાઈને એડમિટ કર્યા છે 2-3 દિવસ એડમિટ રહેવાના છે તો ખબર કાઢવા જવું પડશે આપણે આ કામ હતું એટલે આપણે આવી આવ્યા સવારમાં પહોંચી ગયો હોસ્પિટલમાં બપોર પછી કામ પતે એટલે ફટાફટ આવું જવાનું છે ત્યાં તો ભાઈ ટિફિન આવી ગયું છે જમવા બેસી ગયા છે 3%. તો ભાઈ આજથી હવે જાય છે આપણે વ્રત ચોક જો આ ભાઈ આવી ગયો છે કઈ વ્રત ચોક ને વ્રત ચોક તમને મળીએ તો ભાઈ પછી અમે હાલીને જાવી છે આ ભાઈ ઘરે દુકાનેથી કારણ કે જવાનું છે જતીનભાઈ ટિફિન દેવા તો મારી ગાડી ધમભાઈ પાસે છે તો આ ભાઈ એની ગાડી લઈને આવવાના છે એટલે એની ઘરે હાલી જાઉં ત્યાંથી મારા ઘરે જાઉં ત્યાંથી લેવું ટિફિન ને હું જમી અને ત્યાંથી જાઉં આપણે જતીનભાઈ ટિફિન દેવા જોવો આવા હો એટલું મને ચલાવ્યો વોક કરાવ્યું વોક દાંત કાઢે એનો ટકો કરાવવાનો બાકી છે અને ઉગે એક માઇન્ડ 5 વાળ વરે હું ટકો કરાવું કુકુ શરમાય છે તો ભાઈ પહોંચી ગયા છે અમે ટિફિન લઈને જતીનભાઈ ત્યાં લાઈટ કરાવી લાઈટ તો આ ભાઈને ફોન આવ્યો લીફમાં લાઈટ ભાઈ જતીન થઈ જો આ ભાઈને જ માર્યો મેં પાછું એક પાટું થઈ ગયું તો હું તમે યાર તમારા બુદ્ધિ છે કે મહેનત વસ્તુ છે તો ભાઈ આવી ગયું છે હવે અંદર આવી જતી ને હું કરે જોવી આજે એ ભાઈ હાલો અંદર જોઈએ શું કરે છે જોય હું તો ભાઈ ટકો ટકો એટલે ઉભો થા ઉભો એક ટકો મુંજાઈ ગયો એક ટકો મુંજાઈ ગયો આયા બેહાય ડબલ નો બેડ છે એ જેડી વીમામાં છે ને તો ભાઈ અત્યારે જો પબ્લિક કેટલી છે એમ જો આ એનો ભાઈ જતીનનો જગા રેવા જગા ગોપનાથ આ ટકો ભાઈ હા 2%. આને કરવાનો છે ઓલો ટકો જો આને કરવાનો છે કે હું નહીં કરું એમ એવા બધા ઘમંડ છે અને એમ છે કે મારો ટકો ટકા કર્યા પછી બે નતા આવે ઓલો પાછળ વાળા કારીગર ને અને આ દાખલ કરવો પડ્યો અને મારા પછી તાવ આવ્યો એવું લાગે ને જગા નો રિવ્યુ લે તો જગા મોટી નો આને હા જગા ઘરે હું છું રાતે માર્યો તો છોડાઈ દીધી ક્યાં ગાલે કે મારે હે ગાલે માર્યો તો માટે ઈ મારો આપણા બાપાની કોઈ ભીટો રહેવી પડે હજો ને જગા પાળે તામા બે આટી લેવી ભી રહી પડે આટી લેવી હતી આમ તો કે મને બોલવા ન દેતા એમ કરીને આટી હે જગા બોલવા જ જાય ને લે રેવા ઓલા ભાઈ લો ઓલા કોણ બંધ કરવા અહીંયા આવી ગયો આ વોલ માં આટો મરાય આલા પાછો તારા સર્વિસ લવાની બંધ થઈ ગયું એ વાંધો નહીં ભાઈ બંધ તું પણ આ દેલો ભાઈ એમ નો થાય ગુસ્સો રાખો આ પણ નીકળી જાય
બેહી જા ભાઈ બેહી જા ચલો ચલો હા પણ બેહી જા આમ ફેરી નહીં તું બેહી જા પણ જા બેહી જા એ પણ આ બેહી જા મુંડે પાછો બેહી જા જાઉં સાનો બે કારો બેહી જા મુંડે તલે કને ફેરી દે બંધ થઈ ગયું કે લઈ લો તો ભાઈ રાતે વાગ્યા છે 1 અને આપણે આજ રાતે હોવાનું છે જતીનભાઈ મારે રૂમે જતીનભાઈ તો આ ભાઈ જો એની વાઈફ હારે વાત કરે છે આ જતીનભાઈ તો મફતના ભાવે આટા મારે છે અને આ અમે રમીએ છીએ ફૂલ રેકેટ અને ઉપર છે આપણા મિત્રની હોસ્પિટલ આ જો આ દર્દી જો આયા રખડે મારી યાર મફતના ભાવે એ જો રેકેટનું ઓલું પકડવા આપી દીધું એને ટોપીને જો આ ફૂલ રેકેટ રમી અમારા ડૉક્ટર સાહેબ જોવું હા એટલે ભાઈબંધ હોસ્પિટલમાં હોય ન હોય આવી મોજ મસ્ત કરવાની બાકી અમુક અમુક તો બાઈ વાળે વાત કરે છે આવ્યા ને ચારના બરોબર ને કરવી પડે હો ભાઈ જોયું અમારા ધમભાઈ તો અમારે હારે જોયો દુકાન બંધ થાય ને તો એને ઘર ન જવું હોય એમ કે કાંઈ તમારે હારે રહું એમ મજા આવે આ સાહેબ કેટલા દિવસે નથી આવ્યો આ ભાઈના કાલે વાળ કટ થાય ના ના કરવા પડશે ગ્રુપમાં રહેવું હોય ને તો ઓહ યાર માજો લાલભાઈ હવે તો મને ન મારતા ફાઇનલ મિત્રો હવે લાલભાઈ રમે છે લાલભાઈ ના ભાઈ ડોક્ટર ભાઈ તો લાલભાઈ રમે જોયું લાલભાઈ વિકેટ પાડી દીધી લાલભાઈને થોડુંક નથી આવડતું પણ શીખી જાય અમને ઓકે હાલો ઓકે ઓકે લાલભાઈ વર્લ્ડ કપમાં આ ભાઈ બોલ્યા કંઈક તમે કઈ બોલ્યા ભાઈ દઈએ હું કારું નો બગ 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 કરે કોણ લાલભાઈ ને લાલો આ બધું જોવો થોડુંક કેમેરામાં मेरे बच्चे मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है દર્દી આપણી હારે છે બતાવો ભાઈ હોય જુઓ એ ભાઈને હારે ને હારે રાખ્યું છે ઉપર એકલા મેકતા જ નથી જુઓ જો આ ભાઈને રમવા જાવ છું ત્યારે હજી આ ભાઈ રમશે ને ત્યારે બતાવીશું તમને બાકી જો લાલભાઈ ને ડૉક્ટર સાહેબ રમે છે આપણે તો ભાઈ આપણે થાકી ગયા હતા બેહી ગયા હતા ઓલો તો દર્દી રમે છે તો અમે એને હાથમાં હોય છે અને ફૂલ રેકેટ રમે જો આ ડૉક્ટર સાહેબ એ ટકાને કાંઈ મનમાં જ નથી ઘરે બધા ટેન્શન લેતા હોય હે મેં કીધું ને ટિફિન લાવવા જઈએ કે નાના ટિફિન નહીં કે ખીચડી લેતા હોય ને 1.5 કિલો ખીચડી ખાઈ ગયો ગાયજી દહીં કે માંદો છો ટાઈફોઇડ થઈ ગયો અને હું ટાઈફોઇડ થઈ ગયો 1.5 કિલો ખીચડી ખાઈ ગયો ડૉક્ટરે પૂછ્યું ને કાંઈ ખાધી હતી કે થોડુંક ખાધું મેં કહી દીધું મેં 1.5 કિલો ખીચડી ખાઈ ગયો તે ભાઈ શરમાઈ ગયો એને ઓલા રૂમિત સાહેબ આવ્યા હતા ને પૂછ્યું હો ડૉક્ટર એ કે કાંઈ ખાધું હતી કે જરીક ખાધું મેં જરીક ક્યાં મેં 1.5 કિલો ખીચડી ખાઈ ગયો અને દહીંનો વાઇટ કોઈ કે અલગ એ ટકો પણ આમાં ટકા ક્યાં ગાંખી આમ જો બધે સમકે આ તો પડશે નો રમી રમી આ તો બાઈઓ વાળા છે ડાયરેક્ટ બાઈઓ વાળા અને પરસેવાનો ટકો તો ઘમાસાણ યુદ્ધ થઈ ગયું છે હેલ લાવ્યો એ ભાઈ ઓલાને સપલું આમ નાખી દીધું કે લઈ આવી કે લેવા ન જાવ એટલે આમાં આ ભાઈને એડમિટ કર્યા હાથમાં હોય છે તો પાણી આય જો ચપ્પલ લેવડાય બોલાય હાથમાંથી કાઢ્યું હતું પગમાંથી કાઢ્યું એ ભાઈ હાથમાં તો હોય છે જો હાથું ખોટું નહીં જો રેવા દે લોહી નીકળે તો ભાઈ બધા વયા ગયા છે હું દર્દી બે આવી છું ઉપર
અને ઉપર જઈ બેઠો એસી ફૂલ કરીને સુઈ જવાનું છે.